1261મો શબ્દ મિત્રો પચવું. પચવું ને અંગ્રેજીમાં શું કહીશું? પચવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ડાયજેસ્ટ. TO2DIGEST. ટુ ડાયજેસ્ટ મતલબ કે પચવું. 1262મો શબ્દ મિત્રો પછાડવું. પછાડવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પછાડવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ડાઉન સમથિંગ. TO2DOWN ડાઉન SOMETHING સમથિંગ. ટુ ડાઉન સમથિંગ મતલબ કે પછાડવું. 1263મો શબ્દ મિત્રો પડવું. પડવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પડવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ફોલ. TO2FALL ટુ ફોલ મતલબ કે પડવું. 1264મો શબ્દ મિત્રો પતંગ. પતંગ ને અંગ્રેજીમાં શું કહીશું? તો પતંગ ને અંગ્રેજીમાં કહીશું કાઇટ. KITE કાઇટ મતલબ કે પતંગ. 1265મો શબ્દ મિત્રો પપૈયું. પપૈયું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પપૈયું ને અંગ્રેજીમાં કહીશું પપાવ. PAW પપાવ મતલબ કે પપૈયું. 1266મો શબ્દ મિત્રો પરસેવો. પરસેવો ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પરસેવો ને અંગ્રેજીમાં કહીશું સ્વેટ. SWEAT સ્વેટ મતલબ કે પરસેવો. 1267મો શબ્દ મિત્રો પરોઠા. પરોઠાને અંગ્રેજીમાં શું કહીશું? તો પરોઠાને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈડ લીવન બ્રેડ. ફ્રાઈડ FRIED ફ્રાઈડ LEAVEN લીવન બ્રેડ BREAD બ્રેડ. ફ્રાઈડ લીવન બ્રેડ મતલબ કે પરોઠા. 1268મો શબ્દ મિત્રો પવનમાં સરકવું. તો પવનમાં સરકવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો પવનમાં સરકવું ને અંગ્રેજીમાં કહીશું ટુ વાઇન્ડ સર્ફ. TO2WIND વાઇન્ડ SURF ટુ વાઇન્ડ સર્ફ મતલબ કે પવનમાં સરકવું. 1269મો શબ્દ મિત્રો પાઉં. પાઉં ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાઉં ને અંગ્રેજીમાં કહીશું બ્રેડ. BREAD બ્રેડ મતલબ કે પાઉં. 1270મો શબ્દ મિત્રો પાકવું. પાકવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો પાકવું ને અંગ્રેજીમાં કહીશું ટુ રાઇપેન. TO2RIPEN ટુ રાઇપેન મતલબ કે પાકવું. 1271મો શબ્દ મિત્રો પાટો. પાટો ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાટો ને અંગ્રેજીમાં કહીશું બેન્ડેજ. BANDAGE બેન્ડેજ મતલબ કે પાટો. 1272મો શબ્દ મિત્રો પાણીની રમતો. પાણીની રમતોને અંગ્રેજીમાં કઈ રીતે બોલાય? તો પાણીની રમતોને અંગ્રેજીમાં કહીશું વોટર સ્પોર્ટ. WATERSPORTS વોટર સ્પોર્ટ્સ મતલબ કે પાણીની રમતો. 1273મો શબ્દ મિત્રો ભજીયા. ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભજીયાને અંગ્રેજીમાં કહીશું સવોરી ડીશ. SAVOURY સવોરી ડીશ. DISH ડીશ મતલબ કે ભજીયા. 1274મો શબ્દ મિત્રો પાતળું. પાતળું ને અંગ્રેજીમાં શું કહીશું? તો પાતળું ને અંગ્રેજીમાં કહીશું સ્લિમ. SLIM સ્લિમ મતલબ કે પાતળું. 1275મો શબ્દ મિત્રો પાપડ. પાપડ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાપડ ને અંગ્રેજીમાં કહીશું પપાડમ. PAPADUM પપાડમ મતલબ કે પાપડ.